26મી જૂન 1838 નાનકડી એવી વાત ખાલી કેવી છે મારે. આ કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, મને એનો ફોટો બતાડજો મિત્રો, એટલે આ બધાને ખ્યાલ આવે કે 150 વર્ષથી જે કવિ ઓળખાયા નથી, આપણા સુધી પહોંચ્યા નથી. કલકત્તાના ડેપ્યુટી કલેક્ટર, અંગ્રેજ જમાનાના અંગ્રેજ સરકારના ડેપ્યુટી કલેક્ટર હોય પિતા યાદવચંદ્ર ચેટર્જી અને ચટ્ટોપાધ્યાય બંને એક જ. આ ફોટો જુઓ બંકિમ બાબુનો. બંકિમચંદ્ર ચેટર્જી પણ કહેવાય અને ચટ્ટોપાધ્યાય પણ કહેવાય. કાંથલપરા નામના નાનકડા એવા ગામમાં જન્મે અને પિતા જેના કલેક્ટર હોય, માં દુર્ગા દેવીને 3 દીકરા હોય અને એમાં બંકિમચંદ્ર એટલે જે બંગાળી સાહિત્યથી અથવા લિટરેચરથી થોડા ઘણા પણ પરિચિત હોય એને ખબર હોય કે બંગાળી નવલકથાના પિતા કહેવાય એટલે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. અને શું કામ લખાયું વંદે માતરમ? તો મિત્રો તમને નવાઈ લાગશે કે એમના નાના ભાઈએ એક બંગ દર્શન નામનું સામયિક ચાલુ કરેલું અને બંગ દર્શન સામયિકમાં આનંદમઠ નામની એક નવલકથા, તું ભાઈ કંઈક લખને, આની અંદર તું કલેક્ટર છો, સમય કાઢીને તું આમાં કંઈક વાતો લખને. એટલે એક આનંદમઠ નામની એક નવલકથા, એટલે બહુ અશિક્ષિત સંન્યાસીઓ અંગ્રેજોની સામે લડે છે. આનંદમઠની વાર્તા એવી છે, ભયંકર દુકાળ થઈ જાય અને દુકાળ 1882ના આ ગીત લખાણું છે. 336 પેજની આનંદમઠ નામની નવલકથા છે. આ બાજુમાં જોઈ રહ્યા છો એટલી ભાષામાં આનંદમઠના રૂપાંતરણો થયા છે, અનુવાદ થયા છે. આ બધા એના મુખપૃષ્ઠ છે. અને 8-10 વર્ષની દીકરીએ બંકિમ બાબુને પૂછ્યું કે પિતાશ્રી તમે કહો છો કે ભારત માં છે, તો એ છે કેવી? સાંભળજો, આ બપોરે થયેલો સંવાદ દીકરીએ પ્રશ્ન પૂછ્યો અને હાંજ પડતા નાના ભાઈનો જવાબ, પૂર્ણચંદ્રનો ભાઈ હતો, એને એમ કીધું કે ભાઈ એક પાનું તારી નવલકથામાં ખાલી જાય છે, કોરું રહે છે બંગ દર્શનમાં, કાંઈક ફટાફટ લખી દે ને. એટલે બપોરે દીકરીએ પ્રશ્ન પૂછેલો કે ભારતમાં કેવી છે, એના જવાબમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે વંદે માતરમ લખ્યું. આ વંદે માતરમની વાત કે મારી દીકરીએ મને આજ બપોરે સવાલ પૂછ્યો હતો. અને આનંદમઠમાં દુકાળની વાત છે. મહેન્દ્ર અને કલ્યાણી નામના, હું ખાલી ફટાફટ કહી દઉં, ક્યારેક સમય મળે તો આનંદમઠ ઘરમાં વસાવજો, વાંચજો. મહેન્દ્ર અને કલ્યાણી નામનું દંપતી દુકાળમાં જંગલમાં ભટકે અને અંગ્રેજો એની પાછળ પડે, લગાન દુકાળને લીધે ભરી નહોતા શકતા. અને ત્યારે ભવાનંદ નામનો એક સંન્યાસી આડો ઉતરીને અંગ્રેજને ઠાર મારે. એટલે સંન્યાસીના હાથમાં બંદૂક જોઈ અને મહેન્દ્ર અને કલ્યાણી થરથરતા એમ કે તમે કોણ છો? ત્યારે એમ કે અમે આનંદમઠના સંન્યાસીઓ છીએ. આવા સંન્યાસીઓની વાર્તા આનંદમઠમાં લખાયેલી છે. તો આ રાષ્ટ્રના ઉત્થાનનું ગીત છે, આમાં અમરત્વ, આશાવાદ છે. અને આ ગીત મેં કીધું એમ કે એવો આશાવાદ જન્માવે છે. અને એ આનંદમઠની અંદર શું ઘટના ઘટી, દુકાળની અંદર શું ઘટના ઘટી, ક્રાંતિકારીઓના હૃદયની ધડકન થઈ દોસ્તો. છપાણું ત્યારે સંસ્કૃત અને આખું સંસ્કૃત અને બંગાળી ભાષામાં મિશ્રિત છે. એટલે સામાન્ય ગીત હતું, એક નવલકથાનું ગીત હતું, 150 વર્ષ પહેલા લખાયેલું હતું. મને ગૌરવ સાથે કહેવા દો કે ભારતની એક પણ રાજકીય પાર્ટીના ઉદય પહેલા લખાયેલું ગીત છે સાહેબા. એટલે કોઈને આની તેવડ નથી, કોઈને આનો હક નથી કે આ ગીતમાંથી કંઈ કાપી શકે. જેણે કાપ્યું છે એને પાપ કર્યું છે દોસ્તો. કે જ્યારથી કપાણું ને ગીત કાપવાની વાત થઈ ને ત્યારથી દેશના ટુકડાઓની શરૂઆત થઈ. અને કેટલાક એમ કહે અમને કે કેટલાક લોકો નથી ગાતા. એટલે મને એમ થાય કે મારી માના વખાણ મારે જ કરવાના હોય. મારી માના વખાણ બીજા થોડા કરે, નહીં કરે તો હરખા થોડા કરે. એમ કોઈ નો ગાય, આનો શોખ ન કરતા આ મહાભારતીનું ગીત છે અને અહીં બેઠેલો એક જીવનમાં કાયમને માટે ગાવાનું પ્રણ લે ને કે મારા કોઈ પણ કાર્યક્રમની શરૂઆત વંદે માતરમનું ગાન, મારી સંસ્થા હોય તો અહીંયા વંદે માતરમ ગવાશે, આટલો પ્રણ લઈને આજના દિવસે આપણે ઊભા થાય ને તોય મારી દૃષ્ટિએ ઘણી વાત છે દોસ્તો. ત્યારે 1896માં પહેલી વખત અધિવેશન ભરાયું અને અધિવેશનની અંદર રવિન્દ્રનાથ ટાગોરના સિનિયર હતા બંકિમ બાબુ. એણે પોતાની ભત્રીજી પ્રતિભા દેવીને કીધું કે બેટા તું આ પહેલી વાર ગા. અને પ્રતિભા દેવીએ પહેલી વાર ગાયું. અને આ ગીત સાંભળ્યા પછી, ગીતને વાંચ્યા પછી એ હરીશચંદ્ર હલદાર નામના ચિત્રકારે પહેલું ભારતનું ચિત્ર બનાવ્યું. આપણી પાસે જે મહાભારતીના ચિત્રો અનેક આપણે જોયા હોય છે, પણ એ પહેલા ચિત્રો હરીશચંદ્ર હલદાર નામના બંગાળી ચિત્રકારે લખ્યું અને ભારતમાંનું આ ગીત પ્રેરણા આપી. આ ગીત એટલું બધું પ્રચલિત થઈ ગયું, આ વંદે માતરમ નારો થઈ ગયો. એટલે લોર્ડ કર્ઝને 1905માં જે બંગભંગ ચળવળ ઉપાડી, બંગાળના ભાગલા કર્યા, ભાગલા કરો રાજ કરો, આ એની નીતિ હતી. અને એ નીતિ સંદર્ભે વંદે માતરમ બોલે એને જેલ થાય, વંદે માતરમ ગાય એને જેલ થાય. ચંદ્રશેખર આઝાદથી માંડીને અનેક ઇતિહાસ છે કે એને જ્યારે છાતી લોહી જાણ થઈ છે, એનો વાહા ઉપર ચાબુકો વિંજાણી છે, ત્યારે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ બોલતા બોલતા કંઈક શહીદો ફાંસીના ફંદે ઝૂલી ચૂક્યા છે.
કોઈને એમ થાય કે આ કમ્પોઝ કોણે કર્યું, તો જદુનાથ ભટ્ટાચાર્યએ મલ્હાર અને દેશ રાગમાં આનું પહેલી વાર કમ્પોઝિશન કર્યું. તો મેં કહેવાનો અર્થ કે ફાંસીના ફંદા ઉપર લટકતા લટકતા જે શહીદો, જે ક્રાંતિવીરો, જે બલિદાનીઓ આ વંદે માતરમ બોલ્યા છે, એટલે કોઈ શાયરે મને કીધેલું કે કિતને ઝૂલે થે ફાંસી પર, કિતનોं ने गोली खाई थी. शेर सुनिएगा साहब, कितने झूले थे फांसी पर, कितनों ने गोली खाई थी. अरे कितने झूले थे फांसी पर, कितनों ने गोली खाई थी. क्यों झूठ सिखाते हो साहब कि सिर्फ चरखे से आजादी आई थी. क्यों झूठ सिखाते हो साहब કે સિર્ફ ચરખે છે. આમાં સિર્ફ બહુ મહત્વનો છે કે માત્ર ચરખાથી આવી હોય ને એટલે કહું છું કે આ ભૂલાડી દેવામાં આવ્યા. માત્ર 2-3 કડીના MCQમાં આપણને આ શીખવવામાં આવ્યું ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનું.